સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નવા વાયરસને લઈને અરવલ્લીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાંદીપુરમ વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો નજરે પડે છે. ત્યારે અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ હતા. 5 લોકોના રિપોર્ટ પુના મોકલવામાં આવ્યા છે. ચાંદીપુરમ વાયરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આજે ઉચ્ચ સ્તરે યોજાઈ શકે છે આ વાયરસ મુદ્દે મીટિંગ. સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં અરવલ્લીમાં નવા વાયરસને લઈને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ચાંદીપુરમ વાયરસથી મગજમાં સોજા સહિતના લક્ષણો જોવા મળી શકે છે. ત્યારે અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.